હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. અનંત કોટી બ્રહ્માંડ નાયક શિરડીના સાઈબાબાની અમરકથા. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ એટલે શિરડી. એક સમયે આ ગામની કોઈ વિશેષ ઓળખ નહોતી, પણ 19મી સદીના મધ્યમાં અહીં એક એવા ફકીરનું આગમન થયું જેણે લાખો લોકોના જીવન બદલી નાખ્યા, જેમને દુનિયા સાઈબાબા તરીકે ઓળખે છે. સાઈબાબા ક્યાં જન્મ્યા, તેનું બાળપણ ક્યાં વીત્યું, તે કયા ધર્મમાં હતા? આ પ્રશ્નો આજે પણ એક રહસ્ય છે. કહેવાય છે કે જ્યારે તેઓ પહેલીવાર શિરડી આવ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 16 વર્ષની હતી. એક કડવા લીમડાના ઝાડ નીચે તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. ગામના લોકો આ જોઈ તેજસ્વી કિશોરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ભર ઉનાળામાં પણ તેઓ શાંતિથી ધ્યાન કરતા. જ્યારે ગામના લોકોએ પૂછ્યું કે તેઓ કોણ છે, ત્યારે તેમને કોઈ જવાબ ન આપ્યો. થોડા સમય પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા અને ફરી ક્યારે પાછા આવશે તેની કોઈને ખબર નહોતી. વર્ષો સુધી, એટલે કે વર્ષો પછી, ધૂપખેડાના ચાંદ પાટીલ નામના એક અમીર માણસની ઘોડી ખોવાઈ ગઈ હતી. તેઓ ઘોડીની શોધમાં ભટકતા હતા ત્યારે રસ્તામાં એક ફકીર એટલે કે સાઈબાબા મળ્યા. ફકીરે તેમને એક નિશ્ચિત જગ્યાએ જવા કહ્યું અને નવાઈની વાત એ હતી કે ત્યાં જ ચાંદ પાટીલને તેમની ઘોડી મળી ગઈ. બાબાએ પોતાની ચીલમ સળગાવવા માટે જમીનમાં ચીપિયો માર્યો તો અંગારો નીકળ્યો અને બીજો ફટકો માર્યો તો પાણીની ધાર નીકળી. આ જોઈ ચાંદ પાટીલ સમજી ગયા કે આ કોઈ સામાન્ય ફકીર નથી. તેઓ બાબાને પોતાના ઘરે તેડી લાવ્યા અને ત્યારબાદ બાબા જાનૈયા બનીને ફરી શિરડી આવ્યા. જ્યારે જાન શિરડી પહોંચી ત્યારે ખંડોબાના મંદિરના પૂજારી મહાલ સાપતીએ આ ફકીરને જોયા અને ભાવવિભોર થઈને બોલી ઉઠ્યા, આવો સાઈ, પધારો સાઈ. બસ ત્યારથી આ ફકીરનું નામ સાઈ પડી ગયું. બાબાએ ગામની એક જૂની મસ્જિદને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું, જેને તેઓ પ્રેમથી દ્વારકામાઈ કહેતા. દ્વારકામાઈમાં બાબા એક ધૂણી થખાવતા, જે આજે પણ અખંડ છે. બાબા ત્યાં બેસીને લોકોના દુઃખ સાંભળતા. તેઓ હંમેશા કહેતા, સબકા માલિક એક. બાબાએ ક્યારેય જાતિપાતિ કે ધર્મના ભેદભાવ રાખ્યા નથી. તેમના દરબારમાં રાજા અને રંક, હિન્દુ અને મુસ્લિમ બધા સમાન હતા. તેઓ પોતે ભિક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવતા અને જે કંઈ મળતું તે ગરીબોમાં વહેંચી દેતા. પાણીથી દીવા પ્રગટાવવા. એકવાર શિરડીના વાણિયાઓએ બાબાને દીવા માટે તેલ આપવાની ના પાડી દીધી. બાબા જરાય વિચલિત ન થયા. તેમણે દીવામાં પાણી નાખ્યું અને ચમત્કારિક રીતે બધા દીવા આખી રાત બળતા રહ્યા. આ જોઈ આખું ગામ બાબાના પગમાં પડી ગયું. કોલેરાના રોગમાંથી મુક્તિ. જ્યારે શિરડીમાં કોલેરાનો રોગ ફેલાયો હતો ત્યારે બાબાએ જમીન પર ઘઉં દળીને તેની લકીર ગામની સીમમાં બનાવી દીધી. પરિણામે રોગ ગામની અંદર પ્રવેશી શક્યો નહીં. તેમજ ભક્તોનું રક્ષણ. નાના સાહેબ ચાંદોરકર જેવા ભક્તો જ્યારે મુસીબતમાં હોય ત્યારે બાબા માઇલો દૂર હોવા છતાં તેમની રક્ષા કરતા. બાબા કહેતા, જો તું મારી તરફ એક ડગલું ભરીશ તો હું તારી તરફ 10 ડગલા ભરીશ. બાબા પાસે જે કોઈ આવતું તેમને તેઓ 2 સિક્કા માગતા, શ્રદ્ધા અને સબૂરી. શ્રદ્ધા એટલે કે ઈશ્વર પર અતૂટ વિશ્વાસ અને સબૂરી
એટલે કે ધીરજ. તેઓ કહેતા કે જેની પાસે આ બે ગુણ છે તેને ભવસાગર તરવામાં કોઈ રોકી શકતું નથી. બાબાની ઉદી એટલે કે ધૂણીની રાખ એ આશીર્વાદ સમાન ગણાતી, જે અનેક બીમારીઓ દૂર કરતી. 15 ઓક્ટોબર 1918 વિજયાદશમીના દિવસે સાંઈબાબાએ પોતાનો નશ્વર દેહ છોડવાનું નક્કી કર્યું. તેમને પોતાના ભક્તોને આશ્વાસન આપતા કહ્યું હતું, હું ભલે શરીરે અહીં ન હોઉં, પણ મારી સમાધિ હંમેશા ભક્તો સાથે વાત કરશે. આજે પણ લાખો શ્રદ્ધાળુઓ શિરડી જઈને બાબાના આશીર્વાદ મેળવે છે અને સુખ શાંતિનો અનુભવ કરે છે. સાંઈબાબાની વાર્તા આપણને શીખવે છે કે માનવતા જ સૌથી મોટો ધર્મ છે. અહંકાર ત્યજીને ગરીબોની સેવા કરવી અને દરેક પરિસ્થિતિમાં ભગવાન પર ભરોસો રાખવો એ જ સાચું જીવન છે. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.